હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો ફરી એકવાર આપણે જે લાસ્ટ ડેઝ ફોર નીટ એટલે કે નીટ 2020ની પરીક્ષા માટે રિવિઝન ભણી રહ્યા છે મિત્રો, અને એની અંદર ઓલરેડી મેં 8 ચેપ્ટર ભણાવી દીધા છે મિત્રો. ના જોયા હોય તો જોઈ લેજો આગળ પ્રીવિયસ વિડીયો. 8 ચેપ્ટર પૂરા એક ચેપ્ટર મિત્રો અડધા કલાકની અંદર કમ્પ્લીટ થઈ જશે, અને ઓલમોસ્ટ દરેક પ્રકારના કોન્સેપ્ટ જે નીટ 2020માં પૂછાવાના છે ઓલમોસ્ટ ક્લિયર કરી દીધા છે. આખું ચેપ્ટર એક જ વિડીયોમાં ક્લિયર થઈ જશે મિત્રો. તો આજે પણ આપણે એક એવું જ ચેપ્ટર ફટાફટ રિવિઝન કરીશું જે નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વનસ્પતિઓમાં શ્વસન, જે નીટમાં મિત્રો 2 થી 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એટલા માટે મિત્રો અત્યારે આ ચેપ્ટર મેં અહીંયા લીધું છે. તો મિત્રો તમે નવા હોય આ ચેનલ ઉપર તો અત્યારે પહેલાં સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન દબાવો, જેના કારણે મિત્રો જ્યારે હું અહીંયા વિડીયો મૂકું છું પુનરાવર્તનના અથવા ઇન ફ્યુચર પ્રશ્નોના, તો તમને તરત જ અપડેટ મળતી રહે, તમે નીટ માટે અપડેટ થતા રહો. તો મિત્રો આજે હું આખું તમને વનસ્પતિમાં શ્વસન છે ચિત્ર સ્વરૂપે ડિટેલમાં જેટલા પણ કોન્સેપ્ટ છે એ બધા જ કોન્સેપ્ટ અહીંયા કહી દેવાનું છું. કદાચ એમાંથી પ્રશ્ન પૂછાશે તો 100% મિત્રો તમને આવડશે. એટલા માટે બહુ જ કોન્સેપ્શનલી નીટના ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સાથે આપણે ભણીશું. તો નોટ અને પેન લઈને બેસજો અને ધ્યાનથી સાંભળજો મિત્રો, વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા. બહુ નાનકડો વિડીયો છે, આખું ચેપ્ટર આપણે રિવાઇઝ કરવાનું છે ફટાફટ મિત્રો. તો જનરલી મિત્રો શ્વસન એટલે કે સ્વાસ્થ્ય પદાર્થો, રાઈટ? સ્વાસ્થ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની ઘટના જેને શ્વસન કહે છે, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે મિત્રો, રાઈટ? આપણે બધા શ્વસન કરીએ છીએ ને એમાંથી જે ખોરાક ખાઈએ છીએ એમાંથી ઉર્જા મુક્ત થાય છે. એ ઉર્જા આપણે બધા વાપરીએ છીએ. અહીંયા વનસ્પતિઓ વિશે વાત કરી છે તો વનસ્પતિઓ એ આપણા કરતાં ઓછી ઉર્જા વાપરે છે મિત્રો, કારણ કે એમનું લોકોમોશન પ્રચલન મતલબ થતું નથી મિત્રો. એ એક જગ્યાએ સ્થાયી છે, ઓછા કાર્યરત હોય છે, એટલા માટે આપણા કરતાં ત્યાં ઓછી ઉર્જા વપરાય છે. બીજું મિત્રો, વનસ્પતિને શ્વસન અંગો પણ હોતા નથી. એનું રીઝન છે મિત્રો, કારણ કે મેં ફરીથી કહું છું કે એમને કાર્ય ઓછું કરવાનું હોય છે મિત્રો પ્રાણીઓ કરતાં. એટલા માટે એમના અમુક રૂપાંતરણો થયેલા છે જે ડાયરેક્ટ મતલબ કે એમની જે ત્વચામાંથી ડાયરેક્ટ શ્વસન થાય છે, એમના પર્ણોમાંથી ડાયરેક્ટ શ્વસન થાય છે, CO2 O2 ની આપલે ડાયરેક્ટ થાય છે મિત્રો, રાઈટ? તો મિત્રો વનસ્પતિ ફરીથી કહું છું જે કાર્બન ડાયોક્સાઇડ લે છે એમાંથી પણ એમને O2 પ્રાપ્ત મળી રહે છે, રાઈટ? તો એના કારણસર એમની પાસે શ્વસન અંગો હોતા નથી મિત્રો. તો યાદ રાખજો, આ પણ એક કોન્સેપ્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મુખ્યત્વે શ્વસન એ ઉર્જા પ્રાપ્ત કરવાની ઘટના છે, ઉર્જા મુક્ત કરવાની ઘટના છે, જે ઉર્જા વનસ્પતિ પણ વાપરશે અને આપણે પણ વાપરીશું, રાઈટ? તો ફરીથી કહું છું, શ્વસન એ ATP સંબંધિત છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સંબંધિત છે. એટલે કે આપણે ATP મેળવવાની છે જે કાર્ય કરવામાં મદદરૂપ થશે. કાર્બન જે વચ્ચે બંધ છે એ બંધ તૂટશે અને એમાંથી મિત્રો ઉર્જા મુક્ત થશે. એ ઉર્જા આપણે મેળવવાની છે અને કાર્ય કરવાનું છે. તો શ્વસન 2 પ્રકારે થાય છે મિત્રો, અજારક શ્વસન અને જારક શ્વસન. અજારક શ્વસન છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય, અને જારક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવાય. તો આ બંને શ્વસનના કેટલાક સ્ટેપ છે. તો મુખ્યત્વે જારક શ્વસન આપણી ચોપડી અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર જારક શ્વસન થાય છે. તો જનરલી આપણે જારક શ્વસન અને અજારક વિશે થોડુંક ડિટેલ ખ્યાલ લઈ લઈએ. તો મિત્રો જારક શ્વસનમાં મુખ્યત્વે 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. ફરીથી કહું છું, 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે જારક શ્વસનમાં. એક પ્રોસેસ છે ગ્લાયકોલિસિસ, ફરીથી કહું છું. બીજી પ્રોસેસ છે જે કણાભ સૂત્રમાં થાય છે મિત્રો, ક્રેબ્સ ચક્ર, યાદ રાખજો, ક્રેબ્સ ચક્ર. અને ત્રીજી પ્રોસેસ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ મિત્રો, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય છે, રાઈટ? જે એકચ્યુઅલી થાય છે અહીંયા જે કણાભ સૂત્રની અંદર પટલની અંદર. તો મુખ્યત્વે મિત્રો 3 સ્ટેપ તબક્કામાં થાય છે, રાઈટ? વારાફરતી એનર્જી છે સ્ટેપ બાય સ્ટેપ રિલીઝ થાય છે. તો આપણે નીટ માટે આપણને ખબર પડવી જોઈએ કે આ સ્ટેપ એક્ઝેક્ટલી ક્યાં થાય છે, સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો હું દરેક સ્ટેપ તમને ડિટેલમાં તો નહીં ભણાવું, પણ મિત્રો એના અંદર જે ATP ઉર્જા મુક્ત થાય છે એ એક્ઝેક્ટલી પરીક્ષામાં પૂછાય એ હેતુથી હું અહીંયા તમને ગણતરી બતાવીશ, અને એક્ઝેક્ટ એ સ્ટેપમાં કેટલી ઉર્જા મુક્ત થાય છે એ પણ હું તમને કહીશ, રાઈટ? ડિટેલમાં આપણે સ્ટેપ નહીં ભણીએ, તમે વાંચી લેજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની હું વાત કરવા જઈ રહ્યો છું. તો પહેલું મિત્રો ગ્લાયકોલિસિસ છે. એ ગ્લાયકોલિસિસ યાદ રાખો મિત્રો, કોષ રસમાં થાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે કોઈ પણ ખોરાક ખાવામાં આવે છે ત્યારે પહેલી ઘટના મિત્રો ગ્લાયકોલિસિસ થાય છે, જેમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. આપણે આને અજારક તબક્કો પણ કહી શકીએ મિત્રો. તો યાદ રાખજો, જારક તબક્કાનો અથવા જારક શ્વસનનો પરીક્ષાની અંદર પૂછાય કે જારક શ્વસનનો અજારક તબક્કો કયો, તો મિત્રો ગ્લાયકોલિસિસ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્લાયકોલિસિસમાં ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી, રાઈટ? તો ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે પરીક્ષામાં પૂછાય તો મિત્રો કોષ રસમાં. સૌથી પહેલા ખોરાક ખાઈએ એટલે પહેલી પ્રક્રિયા મિત્રો ગ્લાયકોલિસિસ થાય. અને ગ્લાયકોલિસિસમાં શું થાય છે? બ્રેકડાઉન થાય છે ગ્લુકોઝનું. તો યાદ રાખજો મિત્રો, ગ્લુકોઝનું, ગ્લાયકો એટલે કે ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય છે પાયરુવિક એસિડના 2 અણુઓમાં. તો અહીંયા મેં લખ્યું છે 2 અણુઓ
પાયરુવિક એસિડ બને છે, અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. 2 અણુ પાયરુવિક એસિડના બને છે, આપણે શોર્ટ ફોર્મમાં P.A લખીએ છીએ. 2Pa એટલે કે 2 મોલેક્યુલ પાયરુવિક એસિડના બને છે, અને આ દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે મિત્રો 2 પ્યોર એટીપી બને છે. યાદ રાખજો મિત્રો, 2 પ્યોર એટીપી મળે છે અને 2 NADH2 મળે છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 NADH2 મળે છે અને 2 ATP મળે છે મિત્રો. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલી વસ્તુ યાદ રાખજો. ગ્લાયકોલિસિસ દરમિયાન પ્યોર એટીપી 2 ATP મળે છે અને 2 NADH2 મળે છે. તો આટલી વસ્તુ ક્લિયર રાખજો. શું બન્યું? 2 મોલેક્યુલ પાયરુવિક એસિડ બન્યા. આપણે આખી વસ્તુ ડિટેલમાં સમજીએ છીએ, પહેલા સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો મિત્રો હવે જો જારક શોષણ થશે અને અજારક શોષણ થશે તો બંનેમાં ડિફરન્સ છે. સપોઝ કે દાખલા તરીકે પહેલા અજારક શોષણની વાત કરી લઈએ કે અજારક શોષણ થશે તો પણ મિત્રો આ તબક્કો કોમન છે. ફરીથી કહું છું કે અજારક શોષણ થશે તો પણ મિત્રો આ ગ્લાયકોલિસિસ તબક્કો એક કોમન છે. જારક શોષણ થશે તો પણ મિત્રો સૌથી પહેલા એ ગ્લાયકોલિસિસનો તબક્કો થશે, તો પણ પહેલું શું થશે? ગ્લાયકોલિસિસ થશે. તો સમજીએ આપણે પહેલા અજારક શોષણની વાત કરીએ તો અજારક શોષણ થાય, સપોઝ દાખલા તરીકે ઈસ્ટમાં શોષણ થાય છે, રાઈટ. ઈસ્ટમાં અજારક શોષણ થાય છે તો એમાં પણ સૌથી પહેલા ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડના બનશે અને પાયરુવિક એસિડમાંથી મિત્રો ઇથેનોલ બનશે. યાદ રાખજો, રાઈટ. ઇથેનોલ બનશે, આલ્કોહોલ બનશે મિત્રો. યાદ રાખજો, 2 અણુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ બનશે. ઈસ્ટની અંદર વાત કરી રહ્યા છે અજારક. એનો મતલબ એવું નથી મિત્રો ઈસ્ટની અંદર જારક શોષણ ના થાય, ઈસ્ટમાં પણ જારક શોષણ થાય છે, રાઈટ. કદાચ પરીક્ષામાં પૂછાય તો મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ અજારક શોષણની સ્પેશિયલી વાત કરીએ તો ઈસ્ટમાં અજારક શોષણ થાય છે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે અજારક શોષણ થાય છે. ઇનકમ્પ્લીટ રેસ્પિરેશન આપણે જેને કહી શકીએ છીએ, એટલે કે અપૂર્ણ શ્વસન કહી શકીએ છીએ, જેના દ્વારા પ્રોડક્ટ મળે છે. કઈ પ્રોડક્ટ મળે છે? ઇથેનોલ મળે છે. એનું સંપૂર્ણ પાચન થતું નથી એટલે આપણને ઈસ્ટમાંથી પ્રોડક્ટ સ્વરૂપે મળે છે ઇથેનોલ. તો મિત્રો 2 અણુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ અને CO2 પ્રાપ્ત થાય છે અજારક શોષણના અંદર, ઈસ્ટની અંદર, રાઈટ. અને ઉત્સેચકો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો. ફરીથી કહું છું, નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ આ બંને ઉત્સેચકો, ફરીથી કહું છું, પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ આ બંને ઉત્સેચકો બહુ અગત્યના છે. શાના માટે? 2 અણુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ જ્યારે બને છે, રાઈટ, ત્યારે આ બંને ઉત્સેચકો પ્રેરક તરીકે કામ કરે છે અને મિત્રો શું બને છે? 2 અણુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જો મનુષ્યમાં થાય, રાઈટ, અજારક શોષણ મનુષ્યમાં થાય, ઘણીવાર આપણને મિત્રો ઓક્સિજનની ઉણપ વર્તાય છે, રાઈટ, શ્વાસ ચડે છે, રાઈટ, એક્સરસાઇઝ કરતા હોય છે ત્યારે મિત્રો આપણા અંદર અજારક શોષણ ચાલુ થાય છે અને પૂર્તિ મતલબ એટીપીની પૂર્તિ કરવા માટે આવું અજારક શોષણ થાય છે. તો મસલ્સની અંદર, આપણા સ્નાયુની અંદર આ અજારક શોષણ જોવા મળે છે ત્યારે મિત્રો અપૂર્ણ પાચન થાય છે ફરીથી પાયરુવિક એસિડનું એટલે કે ગ્લુકોઝનું, અને પ્રોડક્ટ મળે છે લેક્ટિક એસિડ જે પરસેવા સ્વરૂપે બહાર નીકળે છે મિત્રો, રાઈટ. તો સ્નાયુની અંદર સપોઝ થાય અજારક શોષણ તો લેક્ટિક એસિડ બને છે અને એની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે મિત્રો લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. પરીક્ષામાં નીટમાં બંને ઉત્સેચકો પૂછાઈ શકે છે કે ઈસ્ટની અંદર પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અને આની અંદર મિત્રો લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. અને આ બંને આથવણની અંદર એટલે કે અજારક શોષણની અંદર જેને આપણે આથવણ પણ કહી શકીએ એના અંદર બંનેમાં 7% કરતાં પણ ઓછી શક્તિ મુક્ત થાય છે, રાઈટ. એટલે કે 7% એટલે મિત્રો કે સપોઝ જારક શોષણની વાત કરીએ તો 38 ATP આપણને મળે છે, તો એ સપોઝ 38 ATP 100% ગઈએ, રાઈટ. તો અહીંયા આપણને ફક્ત ખાલી 2 જ ATP મળે છે. અહીંયા તમે જોઈ શકો છો બીજે ક્યાંય ATP મળતી નથી. તો આ 2 ATP મળે છે તો 2% મતલબ કે જે જારક શોષણની અંદર મિત્રો 38 ને આપણે 100% કહીએ તો અહીંયા 2 ને આપણે 7% મતલબ એ પ્રમાણે ગણીએ, રાઈટ. તો આપણને 7% જવાબ મળશે મિત્રો, એટલે કે 7% કરતાં ઓછી મળશે, રાઈટ. 38 ગણશો, 36 ગણશો, ગમે તે ગણશો મિત્રો 7% કરતાં પણ ઓછી ઉર્જા પ્રાપ્ત થશે પર્સન્ટેજમાં ગણીએ તો. એટલા માટે મિત્રો બંનેમાં 7% કરતાં પણ ઓછી શક્તિ મુક્ત થાય છે, જે એકચ્યુઅલી મનુષ્યની અંદર મેં તમને કીધું એ પ્રમાણે પૂર્તિ કરવા માટે કાફી છે, પણ એમાંથી પ્રોપર એનર્જી બોન્ડ બની શકશે નહીં. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બધા જ કોન્સેપ્ટ યાદ રાખજો, નીટમાં પૂછાઈ શકે છે, રાઈટ. તો આ વાત કરી અજારક શોષણની. અને જો જારક શોષણ થાય તો મિત્રો ફરીથી કોમન તબક્કો છે ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડ બને છે, 2 ATP યાદ રાખજો હાલ, 2 NADH2 યાદ રાખજો હાલ. પાયરુવિક એસિડ બન્યા 2 અણુઓ, એ બંને અણુઓ મિત્રો ક્યાં જશે? કણાભ સૂત્રમાં જશે. હવે યાદ રાખજો બીજો તબક્કો, સપોઝ જારક શોષણ 3 તબક્કામાં થાય છે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો 2 અણુ જે છે પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જશે અને ક્રેબ્સ ચક્રમાં જશે એટલે ડાયરેક્ટ ક્રેબ્સ ચક્રમાં નહીં પ્રવેશે મિત્રો, યાદ રાખજો. એક
પહેલા શરૂઆતમાં એક પ્રોસેસ થાય છે, 2 મોલેક્યુલ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે. સપોઝ અહીંયા 2 મોલેક્યુલની જગ્યાએ આપણે 1 મોલેક્યુલ ગણીએ પહેલા કે એક ચક્ર 1 મોલેક્યુલ સાથે 1 ચક્ર ચાલશે, રાઈટ. 2 મોલેક્યુલ હશે તો 2 વખત ચક્ર ચાલશે, સિમ્પલ. તો 1 મોલેક્યુલ પાયરુવિક એસિડનું શું બને છે મિત્રો? એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે, રાઈટ. કાર્બોક્સિલેશનની જે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે મિત્રો, અને શું બનશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે. અને આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે એ ક્રેબ્સ ચક્રમાં દાખલ થશે. પણ તમારે ચોપડી પ્રમાણે યાદ રાખવાનું રહેશે મિત્રો. એનસીઈઆરટી બુકની અંદર આખું ચક્ર સિમ્પલ સરળ આપ્યું છે, મતલબ બધું જ ટોટલી ગણેલું છે. તો આપણે એ જ પ્રમાણે એટીપી બધું યાદ રાખીશું ચોપડી પ્રમાણે મિત્રો, કારણ કે એનસીઈઆરટીની અંદર ચોપડી વેલિડ છે એટલે એ જ પ્રમાણે ગણાશે. તો આ એક અલગથી તબક્કો છે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે જે ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય છે અને ફરી પાછું આ ચક્ર ચાલતું જ રહે છે. એમાંથી ફરી પાછું એસિટાઇલ કોઈ બને છે મિત્રો, રાઈટ. જે શરૂઆતમાં મિત્રો ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે અને આગળ બીજા બધા જ વ્યુત્પન્નો બનાવે છે. તો આપણે મિત્રો આ ચક્રની અંદર જે મહત્વની વસ્તુ પ્રોડક્ટ મળે છે જોઈએ તો 8 NADH2 મળે છે. જો અહીંયા 2 મોલેક્યુલ પાયરુવિક એસિડ લઈએ તો મિત્રો, એક લઈએ તો આ બધાથી ઓછું થઈ અડધું થઈ જશે મિત્રો. પણ આપણે અહીંયા 2 મોલેક્યુલ હતા એટલા માટે હું 2 મોલેક્યુલ સાથે જ કન્ટિન્યુ કરીશ કે અહીંયા જે ક્રેબ્સ ચક્ર છે એ ક્રેબ્સ ચક્ર, અહીંયા ફરીથી કહું છું, હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આ ચક્ર સમજાવ્યું એટલા માટે એને ક્રેબ્સ ચક્ર કહેવામાં આવે છે. સાઇટ્રિક એસિડ ચક્ર કહેવામાં આવે છે, ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ પણ કહેવામાં આવે છે મિત્રો, ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. પહેલી નિપજ સાઇટ્રિક એસિડ જે સ્થાયી નિપજ મળે છે એટલા માટે સાઇટ્રિક એસિડ પણ કહેવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આ ક્રેબ્સ ચક્રની અંદર 8 NADH2 ટોટલ મળે છે, ચોપડી પ્રમાણે યાદ રાખવાના છે. આમ તો જોવા જઈએ તો મિત્રો ઉપર એક NADH2 એક્સ્ટ્રા અહીંયા ગણવાનો છે અને 3 જ ગણવાના હોય છે, પણ મેં અહીંયા બધા ટોટલ ચોપડી પ્રમાણે ગણેલા છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 2 અણુ અંદર જશે એટલે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બનશે અને આ 2 અણુ સાથે 2 વખત ચક્રો ચાલશે તો આપણને ટોટલ 8 NADH2 મળશે, 2 FADH2 મળશે અને 2 ATP મળશે, રાઈટ. તો અહીંયા આપણને પ્યોર ATP કેટલી મળે છે? 2 ATP. અને ગ્લાયકોલિસિસમાં પ્યોર ATP કેટલી મળે છે? 2 ATP, રાઈટ. હજી મિત્રો ત્રીજી પ્રોસેસ ચાલશે, હજી શ્વસન કમ્પ્લીટ થયું નથી. હજી આપણી પાસે એનર્જી સ્ત્રોત છે NADH2 અને FADH2. અહીંયા પણ બચ્યો છે NADH2. આપણે પ્યોર ATP જોઈએ છે તો હજી પણ જે ગ્લુકોઝ છે એને તૂટવા માટે હજી પણ આનું ઓક્સિડાઇઝેશન થવું જરૂરી છે અને ઓક્સિડેશન થશે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ઘટનાની અંદર, જે એકચ્યુઅલી ક્રિસ્ટી પટલમાં થાય છે. આ ક્રિસ્ટી પટલ છે મિત્રો, યાદ રાખજો. જેને આ મેં અહીંયા લખ્યું છે ક્રિસ્ટી પટલ, ક્લિયર છે, રાઈટ. આ વચ્ચે જે સ્પેસ છે, મતલબ આ કણાભસૂત્રનું બહારનું પટલ અને ક્રિસ્ટી પટલ વચ્ચેનો સ્પેસ છે ને આંતરપટલીય અવકાશ કહેવામાં આવશે. ફરીથી કહી દઉં કે ક્રેબ્સ ચક્ર એ આધારકમાં ચાલશે, કણાભસૂત્રના આધારકમાં, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ છે ક્રિસ્ટી પટલની અંદર ચાલશે. તો હવે મિત્રો જે FADH2 NADH2 છે એ ઓક્સિડાઇઝ થવા માટે ક્રિસ્ટી પટલમાં જશે. તો અહીંયા જોઈ લો કે ગ્લુકોઝમાં જે NADH2 મળ્યા હતા એ જશે ક્રિસ્ટી પટલની અંદર, અહીંયા પણ FADH2 છે જશે ક્રિસ્ટી પટલની અંદર, NADH2 પણ ક્રિસ્ટી પટલની અંદર જશે. તો યાદ રાખો મિત્રો કે NADH2 એકમાંથી 3 ATP મળે છે મિત્રો, યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને FADH2 એમાંથી મિત્રો 2 ATP મળે છે આપણને. તો અહીંયા ટોટલ વાત કરીએ તો ક્રેબ્સ ચક્રના 8 NADH2 છે તો આપણને 24 ATP મળશે, 8 તરી 24, અને 2 FADH છે તો 2 દુ 4 ATP મળશે આપણને. અહીંયા એવી રીતે 2 NADH2 ગ્લાયકોલિસિસના છે તો આપણને અહીંયા 6 ATP મળશે, રાઈટ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મિત્રો કુલ ઓક્સિડેશન મતલબ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની કુલ ATP કેટલી, ખાલી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની. તો અહીંયા તમે ગણી શકો 24 અને 4 28, 29 30 31 32 33 અને 34, એટલે કુલ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની જે ઉર્જા છે ATP છે એ 34 ATP મળે છે. અને જો ટોટલ પૂછવામાં આવે તો 34 પ્લસ મિત્રો આ 2 ATP એટલે કે 36 અને બીજા 2 ATP ગ્લાયકોલિસિસના એટલે ટોટલ 38 ATP થાય. એટલે બીજા પ્યોર 2 ગ્લાયકોલિસિસના અને 2 ક્રેબ્સ ચક્રના મિત્રો તો ટોટલ કેટલા ATP થાય તો આ 2 4 અને 34 એટલે મિત્રો 38 ATP જવાબ આવશે, રાઈટ. તો તમને હજી કન્ફ્યુઝન હશે કે 38 ATP કેવા કે 36 ATP કેવા. તો જો મિત્રો 38 ATP તો બની ગયા, પણ અહીંયા આ જે ઇથેનોલ છે, સોરી આ પાયરુવિક એસિડ છે એ અહીંયા ક્રેબ્સ ચક્રની અંદર જાય છે ત્યારે મિત્રો 2 ATP વપરાય છે, પણ એ તો એના જ કામ માટે વપરાય છે એટલે આપણે 38 ATP ગણીશું મિત્રો, યાદ રાખજો. તો ટોટલ 38 ATP બને છે. ફરીથી કહું છું કે આ NADH2 અહીંયા જશે ત્યારે મિત્રો 6 ATP, રાઈટ, કારણ કે અહીંયા 2 NADH2 છે, એકમાંથી 3 બને તો 2 માંથી 6. એવી રીતે અહીંયા ક્રેબ્સ ચક્રના મિત્રો 8 NADH 24 અને 2 ના 4 ATP. તો ટોટલ પરીક્ષામાં એવું પણ પૂછવામાં આવે કે ક્રેબ્સ ચક્રના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના ATP કેટલા, તો મિત્રો આ ગણી લેવું 24 અને 4 એટલે કે 28. અથવા એવું પૂછવામાં આવે ક્રેબ્સ ચક્રના ટોટલ ATP કેટલા, તો મિત્રો 24 અને 4 28 અને 29 30 ATP.
રાઈટ. ગ્લાયકોલિસિસના ટોટલ એટીપી કેટલા? તો આ 2 NADHના 6 અને 2 8. ગ્લાયકોલિસિસના ફક્ત ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના એટીપી કેટલા? તો મિત્રો 6 એટીપી. રાઈટ. તો આઈ હોપ તમને બધા એટીપી કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ છે. મેં અહીંયા ચિત્રો સાથે દોર્યું છે જેથી તમને ઇઝીલી ખબર પડી જાય. તો અહીંયા ટોટલ કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ છે મિત્રો. NADH2 આવશે એ સીધું અહીંયા મિત્રો અહીંયા આધારકમાંથી H+12 મોકલશે આ રીતે મિત્રો, અને H+A અહીંયા આંતરપટેલ અવકાશમાંથી ફરી પાછા એટીપી ઉત્સેચક દ્વારા અંદર જશે અને અહીંયા મિત્રો એટીપી બનશે. તો યાદ રાખજો આધારકની અંદર એટીપી બને છે, અંદરની સાઈડ એટીપી બને છે મિત્રો. યાદ રાખજો H+ અંદર જશે અને આ પ્રમાણે અહીંયા ઓક્સિડેટિવ જે એટીપી ઉત્સેચક કેમિયોસ્મોટિક સિદ્ધાંત પ્રમાણે મિત્રો એટીપી બનાવશે જે અંદરની સાઈડ બનાવશે. ક્યાં મિત્રો? આધારકમાં. ફરીથી કહું છું, ક્લિયર છે? તો એક ઢોળાણ સર્જાશે એ થિયરી હું તમને સમજાવતો નથી, પણ હવે આઈ હોપ તમને આ એટીપીની ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ હતી એટલા માટે મિત્રો મેં સમજાવી. એના સિવાય મિત્રો ક્રેબ્સ ચક્ર છે એનું એક સૂત્ર જો પરીક્ષામાં પૂછાય કે ક્રેબ્સ ચક્રમાં શું થાય છે, રાઈટ, તો 2 પાયરુવિક એસિડનો અણુ હોય છે એમાં મિત્રો 4 NAD+ એન્ટર થાય છે, પ્લસ FAD+ પ્લસ 2H2 પાણીના અણુ 2 ઉમેરાય છે. એના સિવાય ADP પ્લસ PI અને આપણને પ્રોડક્ટ શું મળે છે? આ બધું કણાભસૂત્ર મેટ્રિક્સ એટલે કે આધારકમાં થાય છે અને આપણને પ્રોડક્ટ મળે છે મિત્રો મુક્ત થાય છે C3CO2 4 NADH2 4 NADH2 આપણને મળે ટોટલ મેં તમને સમજાયા 4H+ પ્લસ FADH2 પણ મળ્યા અને ATP પણ મળ્યા. રાઈટ. તો આપણને ટોટલ આટલું પ્રોડક્ટ મળે છે મિત્રો. યાદ રાખજો. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, ઇક્વેશન યાદ રાખવાનું છે ક્રેબ્સ સાયકલનું. તો અહીંયા ઓલમોસ્ટ બધું ક્લિયર છે મિત્રો. છેલ્લો ટોપિક આ ચેપ્ટર માટે બહુ અગત્યનો છે શ્વસનાંક મિત્રો. યાદ રાખજો શ્વસનાંક એટલે મુક્ત થતો CO2 ભાગ્યા ઓક્સિજન લેવાતો ઓક્સિજન. રાઈટ. તો CO2/O2 કરે એટલે એને શ્વસનાંક કહેવાશે. આના દ્વારા નક્કી થશે મિત્રો. યાદ રાખો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ની અંદર પૂછાય તો કે શ્વસનાંક દ્વારા નક્કી થશે કે તમે કયો પદાર્થ એ પાચનમાં લીધો છે, કયો પદાર્થ છે જેનું રેસ્પિરેશન થયું છે, શ્વસન થયું છે, એના દ્વારા નક્કી થાય છે મિત્રો. તો શ્વસનાંક ફરીથી કહું છું એના ગુણોત્તર ઉપરથી નક્કી થાય છે કયા પદાર્થ તમે શ્વસનમાં લીધો છે. રાઈટ. તો દાખલા તરીકે કાર્બોદિત, તો કાર્બોદિત તો CO2/O2 કરીએ કાર્બોદિતના સૂત્ર પ્રમાણે મિત્રો. જે કાર્બોદિત છે તમે CO2 કેટલા લો છો કાર્બોદિતને પાચન કરવા માટે, અને સોરી CO2 કેટલા મુક્ત કરો છો, અને O2 વનસ્પતિ કેટલા લે છે કાર્બોદિતનું પાચન કરવા માટે, એ પ્રમાણે ગુણોત્તર કરીએ તો એનો એક જવાબ 1 આવશે મિત્રો. જો ગુણોત્તર 1 આવે તો સમજવું કે શ્વસનમાં લીધેલો પદાર્થ કાર્બોદિત છે. જો ગુણોત્તર 1 કરતાં ઓછો હોય તો શ્વસનમાં લીધેલો પદાર્થ ચરબી છે, અને ગુણોત્તર મિત્રો 0.9 આસપાસ આવે તો શ્વસનમાં લીધેલો જવાબ મતલબ જે શ્વસનમાં લીધેલો જે પદાર્થ છે એ મિત્રો પ્રોટીન છે. તો શ્વસનમાં મિત્રો આટલું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધું થિયરીમાં લખેલું છે, પણ આ જેટલી પણ વસ્તુ મેં કેલ્ક્યુલેશનમાં તમને અહીંયા એક્ઝેક્ટ ચિત્રવાઇઝ સમજાવ્યું છે મિત્રો. યાદ રાખવાની કોશિશ કરજો. પરીક્ષામાં ઓલમોસ્ટ આમાંથી પૂછાઈ શકે છે. મેં તમને સમજાવ્યું કે તમને એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરિકરના એકલા પણ પૂછી શકે, ટોટલ પ્રક્રિયાના પણ પૂછી શકે, એકલા ક્રેબ્સ ચક્રના પૂછી શકે, એકલા ક્રેબ્સ ચક્રના ઓક્સિડેશનના પૂછી શકે, એકલા ક્રેબ્સ ચક્રના પ્યોર એટીપી પૂછી શકે, એક અણુ સાથે પૂછી શકે. જો મિત્રો અહીંયા 2 અણુ છે, અહીંયા એક અણુ હોય તો મિત્રો 4 NADH2 થઈ શકે, અહીંયા એક FADH2 થઈ જાય. રાઈટ. અહીંયા એક જ એટીપી થાય. રાઈટ. તો અહીંયા એક અણુ સાથે પણ પૂછી શકે છે. તો ઓલમોસ્ટ આઈ હોપ બધું ક્લિયર થઈ ગયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો નેક્સ્ટ આપણે ચેપ્ટર ભણીશું, અને આ ચેપ્ટર મિત્રો બધાને કહેજો જોઈ લે જે લોકો નીટની પરીક્ષા આપવાના છે. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.